જે પ્રકારે આખી ઘટનાઓ બની રહી છે ચિંતન કરવાની જરૂર છે। ફાસ્ટ ટ્રેક કોર્ટ ચલાવી અને સામે કેસ પણ એટલા ઝડપી ચલાવવાની જરૂર છે। આગળ મુદ્દા નંબર 3 પર વધીશું કે જ્યાં મુદ્દા નંબર 3 માં આગળ વાત કરવી છે જેમાં જે સીસીટીવી કાંડની કે જે આખો પાયલ હોસ્પિટલનો કાંડ સામે આવ્યો હતો વધુ એ જ પ્રકારની ઘટના સામે આવી છે રાજકોટની શાંતિ હોસ્પિટલમાં કે જ્યાં કડક કાર્યવાહીની ફરી એક વખત માંગ ઉઠી છે। દર્દીની ફરિયાદ બાદ હોસ્પિટલને ₹23.15 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે। શાંતિ હોસ્પિટલ પીએમ જયમાંથી 6 મહિના માટે સસ્પેન્ડ કરી દેવામાં આવી છે। વીમા કંપનીની ટીમની મુલાકાતમાં અનેક ગોટાળા છતાં થયા છે। હોમ પોર્ટલ પર રજિસ્ટર્ડ ડોક્ટર વિઝિટ દરમિયાન હાજર ન હતા એ પણ સામે આવ્યું હતું, પરંતુ જ્યારે ગુજરાત ફર્સ્ટની ટીમે આ હોસ્પિટલની મુલાકાત લીધી ત્યારે અન્ય પણ જે કથિત કૌભાંડો હોસ્પિટલમાં ચાલતા હતા એ સામે આવ્યા। ખાસ કરીને જે પ્રકારે અત્યાર સુધી અનેક પ્રકારના અગ્નિકાંડ બન્યા છે એનઓસી ફાયરના સાધનો ન હોવાને કારણે અને એવું જ કંઈક આ હોસ્પિટલમાંથી સામે આવ્યું। એક તો સીસીટીવી તો જોવા મળ્યા છે દરેક વોર્ડમાં જ્યાં હોસ્પિટલમાં સારવાર થતી હોય દર્દીઓની ત્યાં દરેક વોર્ડમાં સીસીટીવી હતા। આખરે આવી ગાઈડલાઈન છે ક્યાં કે તમે લોકો આ પ્રકારે ખુલ્લેઆમ સીસીટીવી લગાવો છો? દર્દીઓની પ્રાઇવસીનું શું? પાયલ હોસ્પિટલ બાદ શાંતિ હોસ્પિટલને લઈને પણ આ સવાલ ઉભો થયો છે। જ્યારે ઘટના સામે આવે છે ત્યારે કાર્યવાહી તો કરવામાં આવી જ, પરંતુ હવે બીજી હોસ્પિટલોમાં આ પ્રકારનું કૃત્ય ન થતું હોય, આ પ્રકારની ઘટનાઓ ન બનતી હોય, લોકોની પ્રાઇવસી સાથે ચેડા ન થતા હોય તો અત્યારથી ચેકિંગ ચાલુ કરી દો, કેમ કે આ તો સામે આવી વાત આવી તો રાજ્યની કેટલીય હોસ્પિટલો હશે કે જ્યાં આ પ્રકારે સીસીટીવી લાગેલા હશે। શું દરેક વખતે દરેક ઘટના સામે આવશે ત્યાર પછી જ કાર્યવાહી થશે? ગુજરાત ફર્સ્ટની ટીમ જ્યારે ત્યાં પહોંચી ત્યારે એ ફાયર સેફટીના સાધનો બંધ હાલતમાં હતા તો ક્યાંક તો ફાયર સેફટીના સાધનો જ નહોતા, એટલે વિકાસ સવાલ તો એ પણ થાય કે એનઓસી મળ્યું કેવી રીતે હોસ્પિટલને? એક તો આ પ્રકારે ગેરકાયદે સીસીટીવી લાગેલા છે, બીજી તરફ એનઓસી પણ કેવી રીતે મળ્યું જ્યારે ફાયર સેફટીના સાધનો જ નહોતા? બિલકુલ, આરોગ્ય વિભાગમાં કેવા છીંડા છે એ આપણને વારંવાર જોવા મળે છે। ખ્યાતિ હોસ્પિટલ કાંડ સૌને યાદ છે કે કેવી રીતે લોકોના હૃદય ચીરવામાં આવતા હતા અને પછી ત્યાંથી પૈસા લેવામાં આવતા હતા। એ કાંડ તો શમી ગયો, એમાં બધા આરોપી ઝડપાઈ ગયા, ક્યારે પછી એની ચાર્જશીટ ફાઇલથી બધું ખબર જ છે, ન્યાય ક્યારે મળશે ખબર નથી। પરંતુ હવે વધુ એકવાર આરોગ્ય વિભાગમાં કેવા છીંડા છે, કેવી બેદરકારી દાખવવામાં આવે છે અને કહેવા છતાં પણ કે હવે આવું કશું નહીં થાય, વારંવાર આવું થતું રહે છે। અને રાજકોટમાં બીજી એવી હોસ્પિટલ સામે આવી કે જ્યાં સીસીટીવી કોમ્પ્રોમાઇઝ કરવામાં આવી રહ્યા છે। રાજકોટની પાયલ મેટર્નિટી હોસ્પિટલના સીસીટીવી આખા ગુજરાતે જોયા છે, જ્યાં મહિલાઓના ચેકઅપ થતા હોય, મહિલાઓ સ્તનપાન કરાવતી હોય, તેમની સોનોગ્રાફી થતી હોય, તેમને ડિલિવરી કરવામાં આવતી હોય, બધા સીસીટીવી ઇન્ટરનેટ પર તરતા થયા હતા। કેમ? કારણ કે હોસ્પિટલે ત્યાં સીસીટીવી મૂકેલા હતા અને પછી ખબર પડી કે હવે આવી કોઈ ગાઈડલાઈન નથી, એવી જગ્યાએ તમે સીસીટીવી ન લગાવી શકો। વધુ એક શાંતિ હોસ્પિટલ રાજકોટની હોસ્પિટલ છે જ્યાં મેડિકલ સ્ટોરમાં તેનું આખું કમાન્ડ સેન્ટર રાખવામાં આવ્યું છે, જેમાં દરેક વોર્ડમાં સીસીટીવી લગાવેલા છે। એટલું જ નહીં, વધારે તપાસ કરતા ખબર પડી કે આ લોકો તો પીએમજે યોજના પણ તેમાં પણ ગોલમાલ કરી રહ્યા છે। તેમાં જે નિયમોનું પાલન થવું જોઈએ નિયમોનું પાલન કરવામાં નથી આવતું। જે રજિસ્ટરમાં જે ડોક્ટરનું નામ બતાવવામાં આવ્યું છે એ ડોક્ટર પણ હાજર નથી, જેને ના પાડી છે એવા ડોક્ટર 24 સર્જરી કરી ચૂક્યા છે અને હવે તેમને થોડો દંડ ફટકારીને સંતોષ માની લેવામાં આવ્યો છે। 20 થી 23 લાખનો દંડ ફટકારવામાં આવ્યો તો એ લોકો એક દિવસમાં કમાઈ લે એટલો દંડ તેમને ફટકારવામાં આવ્યો છે અને ફક્ત 6 મહિના માટે જે સસ્પેન્ડ કરવામાં આવી છે એવી હોસ્પિટલ કે જે સીધી રીતે સરકાર સાથે જો છેતરપિંડી કરે છે તો તેને કેમ કાયમ માટે બ્લેકલિસ્ટ કરવામાં નથી આવતી, એક સવાલ હંમેશા થાય છે। વિધાનસભા ગૃહમાં હમણાં જ કાર્યવાહી થઈ હતી ત્યારે આંકડો સામે આવ્યો હતો કે ઘણી બધી એવી હોસ્પિટલ છે કે જેમને બ્લેકલિસ્ટ કરવામાં આવી હતી, તેમને સસ્પેન્ડ કરવામાં આવી હતી। 2 વર્ષમાં ફરી એકવાર તેમને પરવાનો મળી ગયો કે જાઓ તમે લૂંટતા રહો। અહીંયા લોકોના આરોગ્ય સાથે સીધા ચેડા થઈ રહ્યા છે। આ હોસ્પિટલો જાણે કે પોતાને એવું માને છે કે કાયદો તો આપણા ખિસ્સામાં છે, કદાચ આપણી પર કોઈ કાર્યવાહી થશે તો આપણે પૈસા આપીને બચી જશું। એટલા માટે જ વારંવાર રાજકોટમાં જે પાયલ મેટર્નિટી હોસ્પિટલનો કાંડ થયો ત્યારબાદ બધી હોસ્પિટલોએ સજાગ થવાની જરૂરિયાત હતી, એલર્ટ થવાની જરૂરિયાત હતી, છતાં પણ હવે અહીંયા આવા કાંડ બહાર આવે છે। એટલે કે સીસીટીવી અત્યારે પણ કોમ્પ્રોમાઇઝ થઈ રહ્યા છે, એક ફરી એકવાર ફલિત થયું છે। સવાલ એ છે કે જ્યારે આવા સીસીટીવી કોમ્પ્રોમાઇઝ થતા હોય, ગાઈડલાઈન બનવાની વાત થતી હોય તો હોસ્પિટલો સુધરતી કેમ નથી? પૂરા ગુજરાતની જે 1000 કરતા પણ વધારે જે પ્રાઇવેટ હોસ્પિટલ છે એ તમામ હોસ્પિટલની તપાસ થવી જરૂરી છે અને આમાં હોસ્પિટલના જે સંચાલકો છે તેમણે સામે ચાલીને આ બાબતે નિયમોનું પાલન કરવું જરૂરી છે, કારણ કે આમાં લોકોની જે પ્રાઇવસી છે તેનો ભંગ થઈ રહ્યો છે। અને બીજી મહત્વની બાબત કે અહીંયા જે સીધી રીતે પીએમજે યોજનામાં જે લોકો છેતરપિંડી કરી રહ્યા છે તેમને પણ ખુલ્લા પાડવા જરૂરી છે।